નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોની અંદર। હું આપનો મિત્ર પ્રિન્સ રાસડિયા આવી ગયા છે હવામાનની એક નવી અપડેટ સાથે। આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 24 જૂન 2026। તો પહેલા તો હું તમને વિડીયોની શરૂઆત કરું એ પહેલા જ એક આનંદના સમાચાર એ આપી દઉં કે મિત્રો IMD ઇન્ડિયન મેટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટે કાલે એટલે કે ટૂંકમાં 23 જૂને બપોરે જે છે ખૂબ અગત્યની જાહેરાત કરી છે। એ જાહેરાત છે ચોમાસું પહોંચવાની જાહેરાત મિત્રો। ચોમાસું દક્ષિણ ગુજરાતના લગોલગ પહોંચી ગયું છે મિત્રો। દક્ષિણ ગુજરાતનો વલસાડનો જે ભાગ છે કે જ્યાંથી આપણે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરતું હોય છે એ વલસાડની લગોલગ જે છે કે ચોમાસું રેખા જે છે ત્યાંથી પસાર થઈ રહી છે। મહારાષ્ટ્રના જે ઉત્તર ભાગ છે ત્યાં હજી ચોમાસું પહોંચ્યું નથી, પણ એવી સંભાવના દર્શાવાઈ રહી છે કે આવનારા 24 થી 48 કલાકની અંદર ઉત્તર મહારાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો ઉત્તર મહારાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું પહોંચી જવાનું છે। એટલે કે આખા મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી જશે। મુંબઈ વાસીઓ માટે પણ આ રાહતના સમાચાર કહી શકાય। ત્યારબાદ આગળ જે છે કે ચોમાસું આગળ વધી અને મધ્યપ્રદેશના ભાગો તરફ આગળ વધશે। હજી કહી શકે કે જે ચોમાસાની જે પશ્ચિમ પાંખ છે એટલે કે બે પાંખો વિશે આપણે વાત કરેલી છે, એમાં જે ચોમાસાની પશ્ચિમ પાંખ છે એ ઝડપથી આગળ વધી રહી છે। એ ગુજરાત માટે તો ખૂબ આનંદના સમાચાર કહેવાય મિત્રો કે હવે ભાઈ છત્રી રેનકોટ કાઢી રાખજો, વરસાદ આવવાની હવે થોડીક જ વાર છે। ઘણી જગ્યાએ તો વરસાદ થઈ ગયો છે, પણ જ્યાં નથી થયો ત્યાં ખેડૂત મિત્રો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। એ મિત્રો માટે રાહતના શ્વાસ કહી શકાય કે ભાઈ હવે વાવણી બહુ દૂર નથી, માત્ર એક કદમ દૂર હોય એવું કહી શકીએ છીએ। ચોમાસું આવી ગયું છે। આમ ગણો તો કે જે કોસ્ટલ એરિયો સૌરાષ્ટ્રનો છે કે જે દરિયાકાંઠો જ્યાં લાગુ પડે છે એવો વિસ્તાર કે જ્યાંથી ચોમાસું આમ અંદાજિત કહો તો કે 100 કિલોમીટર જેટલું જ દૂર છે। 100 કિલોમીટર જેટલું દૂર જે ચોમાસાની જે લાઈન ખેંચાતી હોય છે, જે સાઉથ વેસ્ટ મોન્સૂન લાઈન છે એ ત્યાંથી ખેંચાઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોની નજીકથી પસાર થઈ અને મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને કવર કરી આગળ જઈ રહી છે મિત્રો। ખૂબ આનંદના સમાચાર છે। હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ ચોમાસું હજી તો પહોંચ્યું નથી ગુજરાતની અંદર, પણ કેવો વરસાદ થઈ રહ્યો છે ગુજરાતની અંદર, કયા કયા વિસ્તારોમાં કેટલા ઇંચ વરસાદ થયો છે અને હવે જે 24 જૂન છે આજનો દિવસ, તો આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે, વિડીયો શૂટ થઈ રહ્યો છે એ ત્યાં સુધીની જે કાંઈ સચોટ હવામાનને લગતી માહિતીઓ છે એ હું તમને આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો। હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ અત્યાર સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી કયો તોય ભલે અને ચોમાસાનો વરસાદ કયો તોય ભલે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જે વરસાદ પડતો હોય છે એ સામાન્ય હોય, વાવણી લાયક ન પણ હોય, પણ આ વખતે એવું નથી થયું। આ વખતે જ્યાં જ્યાં વરસાદ નોંધાયો છે એ વિસ્તારોની અંદર ખૂબ સરસ રીતે વાવણી થઈ હોય અને વાવણીના શ્રી ગણેશ થયા હોય એવી માહિતી મળી રહી છે। કારણ કે ખેડૂત મિત્રોને તો વાવણીથી મતલબ હોય કે ભાઈ વાવણી થઈ જાય એટલે શાંતિ થઈ જાય, પછી તો આવનારું ચોમાસું તો સારું જ છે। હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ ગયા 1-2 દિવસની અંદર ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે એ વિશેની ટૂંકમાં માહિતી મેળવી લઈએ મિત્રો। તો કે જે ચોમાસું તો ચલો અત્યારે પહોંચી ગયું છે દક્ષિણ ગુજરાતના ભાગોની નજીક સુધી, બરોબર છે, પણ જે 2 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપ જે દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદ નોંધાઈ રહ્યા છે મિત્રો। દક્ષિણ ગુજરાતનો વલસાડ, વાપી, નવસારી, સુરત સહિતના ભાગોની અંદર ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર કતારગામ હોય, વરાછા હોય કે ઉધનાનો વિસ્તાર છે, આ અલગ અલગ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ મિત્રો નોંધાઈ રહ્યો છે। એ ખૂબ ખુશીના સમાચાર કહી શકાય। અને આમ તો જોઈએ તો ત્યાં જે ચોમાસાના જે ઘાટા વાદળો હોય, જે વરસાદ લાવનારા વાદળો હોય એ સુરતના અમુક ભાગો સુધી એટલે કે સુરતના ભાગો સુધી આમ કહો તો પહોંચી ચૂક્યા છે। ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની, તો મિત્રો સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓની અંદર છેલ્લા 2-3 દિવસથી ખૂબ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે। એમાં ભાવનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, બોટાદ જિલ્લો હોય અને જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ ટૂંકા વિસ્તારો, અહીંયા પણ જે છે કે વરસાદની માત્રા સારી એવી અને અમુક જગ્યાએ છાટાછૂટી થઈ રહી છે। એમાં
જાણે ભાવનગર જિલ્લા અને અમરેલી જિલ્લા ઉપર તો જે મેઘો મહેરબાન થયો હોય એ રીતે વરસાદ રૂપી હેત વરસાવી રહ્યો છે મિત્રો. ભાવનગર શહેરમાં 22 જૂને ખૂબ સારો વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેર હોય, ભાવનગરનું મહુવા તાલુકો હોય, એના આજુબાજુના ગામ હોય, ત્યાં ખૂબ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે મિત્રો. અમરેલી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસની અંદર અમરેલી શહેરની અંદર પણ વરસાદ નોંધાઈ રહ્યો છે. અમરેલી જિલ્લાની અંદર પણ ખૂબ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે મિત્રો. અમરેલીના સાવરકુંડલામાં પણ ખૂબ સારો 2-3 દિવસથી વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ ડાંગ જિલ્લાની અંદર, તો કે ડાંગ જિલ્લાનું વઘઈ, ત્યાં સારો વરસાદ છે. સુરેન્દ્રનગર જિલ્લો એટલે કે સુરેન્દ્રનગર જિલ્લા અને એને લાગુ બોટાદ જિલ્લો છે, તો ત્યાં પણ સારા એવા વરસાદ નોંધાઈ રહ્યા છે મિત્રો. સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ ટુવા ખૂબ સારો વરસાદ, વાવણી લાયક વરસાદ કહી શકાય. વિછિયાની અંદર, કારણ કે જે છે આપણે જૂનો વર્ષોનો ઇતિહાસ લઈએ તો વિછિયા વિસ્તાર એવો છે કે હંમેશા વરસાદની અંદર થોડો પછાત રહેતો હોય છે. વરસાદની માત્રા ક્યાંક ને ક્યાંક બીજા વિસ્તારો કરતા ઓછી રહેતી હોય છે, પણ આ વખતે આનંદના સમાચાર એ કહી શકાય કે વિછિયાની અંદર પણ આ વખતે શરૂઆતથી જે છે વરસાદનું પ્રમાણ સારું એવું નોંધાઈ રહ્યું છે. વિછિયાનું પીપરડી ગામ ખૂબ સારો વરસાદ છે. અમરેલી જિલ્લાનું સાવરકુંડલા મેં વાત કરી તેમ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો કે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં બાઢડા ગામ, નવા ગામનું જાંબુડા, અહીંયા પણ સારા વરસાદ નોંધાઈ રહ્યા છે મિત્રો. ભાવનગર જિલ્લાનું જેસર પ્રોપર ખૂબ સારું, રોડ ઉપર પાણી નીકળી ગયા હોય એવો વરસાદ જે છે કે જોવા મળ્યો છે. જેસર નું ગોરસ ગામ, ત્યાં પણ સારો વરસાદ નોંધાયેલો છે. જેસરનું ઉગલવાણ છે, વાવણી લાયક મિત્રો નોંધવા જેવી બાબત એ છે, વાવણી લાયક વરસાદ ઉગલવાણની અંદર પણ થયો છે. મહુવા તાલુકો, ભાવનગર જિલ્લો નું વડાલ ગામ, મોટા ખૂંટવડા ગામ, સારો વરસાદ નોંધાયો છે મિત્રો. અને ખાસ આ એક નોંધવા જેવી બાબત એ છે કે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રનું મુંબઈ જે માયાનગરી કહેવાય છે, અને માયાનગરીની અંદર પણ છેલ્લા 3 દિવસથી નોંધપાત્ર રીતે વરસાદ વરસી રહ્યો છે, જેની માત્રા 30 mm થી લઈ અને 60 mm સુધીની નોંધાઈ રહી છે મિત્રો. એમાં અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો કે બાંદ્રા હોય, વરલી, સાંતાક્રુઝ, વરલી નાકા, પ્રભાદેવી, મલબાર હિલ, આ અલગ અલગ વિસ્તારોની અંદર સારા એવા પ્રમાણમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. હવે મિત્રો વાત કરીએ તો કે આગળના સમયમાં હવે આવનારા દિવસોની અંદર શું થવાનું છે, તો કે આજે 24 જૂન થઈ ગઈ છે, એટલે વરસાદ વધઘટ સાથે મિત્રો ચાલુ જ રહેવાનો છે. પણ કદાચ એવું બને કે 1-2 દિવસ થોડોક રેનફોલ ડાઉન થાય, એટલે કે જે છે વરસાદની માત્રા જે આપણે છેલ્લા 2-4 દિવસથી જોવા મળે છે એની કરતા કદાચ ઓછી થાય, અને પાછી 2 દિવસ પછી જેમ જેમ ગુજરાતની અંદર ચોમાસું હવે તો એન્ટર કરવાની ફૂલ તૈયારી છે, દરવાજે આવીને ઊભું રહી ગયું છે ચોમાસું, હવે ખાલી એન્ટર થાય એટલી વાર છે. અને જેવું એન્ટર થશે એટલે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો વરસાદ પહોંચી જશે. અને ત્યારબાદ વાત કરીએ તો કે જે લાઈન વલસાડ, નવસારી, ડાંગ, બિલીમોરા, સેલવાસ, આગળ જતા સુરત અને એ જે વિસ્તારો છે, અને ત્યાર પછીના જે મધ્ય પૂર્વના વિસ્તારો છે ત્યાં વરસાદ પહોંચવાનો છે. અને દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો કે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલીમાં તો વરસાદ ચાલુ જ છે. ત્યારબાદ જે જુનાગઢના ભાગો છે ત્યાં, ગીર સોમનાથના ભાગો, ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ તો કે રાજકોટ, સુરેન્દ્રનગરનો ભાગ છે, ત્યાં ધીમે ધીમે વરસાદની માત્રા જે છે વધવાની શરૂઆત થઈ શકે છે. અને ત્યારબાદ જે છે કે ઉત્તર ગુજરાત અને કચ્છની ખાસ વાત, ઘણા મિત્રો મને મેસેજ કરતા હોય છે કે ભાઈ ત્યાં ક્યારે વરસાદ આવશે, તો કે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર 28 જૂનથી લઈ અને 3 જુલાઈની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ સારો એવો નોંધાઈ શકે છે. એ જ રીતે કચ્છના જે વિસ્તારો છે, કચ્છનો કોસ્ટલ એરિયા હોય અને કચ્છનો અંદરનો ભાગ હોય, ત્યાં પણ આ જ તારીખો એટલે કે 28 જૂનથી લઈ અને 5 જુલાઈ સુધીમાં ત્યાં પણ સારા એવા વરસાદ જે છે અમુક વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે મિત્રો. હવે મિત્રો વાત કરી લઈએ કે ભાઈ ગુજરાતની અંદર જે ચોમાસું છે કેટલા સમયની અંદર જે છે આખા ગુજરાતમાં બેસી અને આગળ નીકળશે, તો કે 10 દિવસથી લઈ આગામી આપણો જે વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યાંથી લઈ અને 10 દિવસથી 15 દિવસની અંદર જે છે ચોમાસું આખા ગુજરાતને પાર કરી અને આગળના ભાગો, રાજસ્થાનના ભાગો તરફ આગળ
વધશે મિત્રો. આ એક ખાસ નોંધ કરવાની છે. આ હતી અત્યાર સુધીની હવામાનની લેટેસ્ટ માહિતી. આવીને આવી નવી માહિતીઓ જાણવા માટે મિત્રો તમે મારી સાથે જોડાયેલા રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી જેવો હું નવો વિડીયો મૂકું આપના સુધી તરત પહોંચી જાય. અને ખાસ વાત એ છે મિત્રો કે આપણી આ ગુજરાત વેધર નામની ચેનલમાં 1000 લોકો જોડાઈ ગયા છે અને આપણો 1000 નો પરિવાર પૂરો થઈ ગયો છે મિત્રો. અને ટૂંકા સમયની અંદર આ પૂરો થયો છે એ બદલ હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી સાથે આવી રીતે આ ચેનલની અંદર જોડાયા અને જેથી કરીને મારો ઉત્સાહ વધ્યો અને હું પણ સારી રીતે જે છે હવામાનનું પ્રિડિક્શન કરી અને આપ સુધી પહોંચાડી શકું. આવો ને આવો જે ઉત્સાહ મારામાં જળવાઈ રહે એ માટે તમે વધુમાં વધુ મને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, જેથી મારી અંદર પણ નવું નવું જાણવાની તાલાવેલી આવે અને એ માધ્યમથી હું તમારી સુધી સારી અને સચોટ માહિતી પહોંચાડતો રહું મિત્રો. ત્યાં હવે મળીએ છીએ આપણે પાછા નવા વિડીયોની અંદર નવી અપડેટ સાથે. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.